ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે માળિયાહાટીના શહેર ભક્તિના રંગે રંગાયું છે। શહેરના સ્ટેશન પ્લોટ, ગંજીવાડા, ગાયલાસ ગરબી ચોક, જશાપરા, મમાઈ માતાજી ચોક સહિતના અનેક વિસ્તારોના પંડાલોમાં એક દિવસથી લઈ 11 દિવસ સુધી બાપાને રંગેચંગે પધરાવવામાં આવ્યા છે। આ પંડાલોમાં આજથી ધૂન કીર્તન અને ભજનની રમઝટ ભક્તો દ્વારા બોલાવવામાં આવતા સમગ્ર શહેરનો માહોલ ભક્તિમય થયો છે। તો આયોજકો દ્વારા શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શન માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યા છે। ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન પ્લોટ પુનાપરામાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે। આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન પ્લોટ પુનાપરા ખાતે ઉજ્જવળ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી। આપ સૌને પણ હાર્દિક આમંત્રણ છે કે આપ સર્વે પધારી મહાઆરતીનો લાભ લઈ ગણપતિજીના દર્શન લો। ગણપતિ બાપા મોરિયા। અને ગણપતિજીના દર્શન થઈ રહ્યા છે। ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાના આગમન વખતે માળિયાહાટીનામાં રેલવે સ્ટેશનથી લઈ જશાપરા વિસ્તારમાં કૈલાસ ગરબી ચોક તેમજ અન્ય સ્થળોએ ગણપતિ બાપાના મહોત્સવનો સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થઈ ગયો છે। બાપાની સ્થાપના કરવામાં આવી છે। ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં એક વિશાળ ગંજીવાડા મિત્ર મંડળનું ગ્રુપ છે। તેમણે આ વખતે ગણેશ સ્થાપના અને ગણેશ મહોત્સવ નિમિત્તે વિશાળ સંખ્યામાં સૌએ હાજર રહી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો। ગણપતિ બાપાને બિરાજમાન કર્યા અને આ પંડાલમાં દરરોજ સાંજના 5 વાગ્યા પછી અન્ય સત્સંગ મંડળની બહેનો દ્વારા કીર્તન, ધૂન અને સત્સંગના ગીતો જેવા કાર્યક્રમો કરી ગણપતિ બાપાના આશીર્વાદ લેશે। ગણપતિ દાદાની જય। આજ રોજ ગણેશ ચતુર્થીના નિમિત્તે શ્રી ગણપતિ દાદાના આગમન વખતે માળિયાહાટીના ખાતે ગણેશ ઉત્સવની ચારેય દિશાઓમાં પ્રારંભ થઈ રહ્યો છે। રેલવે સ્ટેશનથી માંડી અને જશાપરા વિસ્તાર સુધી કૈલાસ ગરબી ચોક વગેરે અન્ય સ્થળો ઉપર આજ ગણપતિ બાપાનો સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થઈ તેના સ્થાપના કરવામાં આવી છે। અત્રે માળિયાહાટીના ખાતે ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની અંદર અમારું એક વિશાળ ગ્રુપ છે ગંજીવાડા મિત્ર મંડળનું। તેમણે આ વખતે ગણેશ સ્થાપનનો અને ગણેશ ઉજવણી નિમિત્તે આજ સવારે વિશાળ સંખ્યાની અંદર પ્રારંભ કર્યો। ગણપતિ બાપાને બિરાજમાન કર્યા અને આ પંડાલની અંદર દરરોજ સાંજના 5 વાગ્યા પછી અમારા વિસ્તારના અને અન્ય સત્સંગ મંડળની બહેનો કીર્તન, ધૂન વગેરે બોલશે, સત્સંગના ગીતો ગાશે અને ગણપતિ બાપાના આશીર્વાદ લેશે। તેમજ રાત્રિના ધૂન વગેરેના ધાર્મિક કાર્યક્રમો યોજી અને આ વિસ્તારની અંદર એક સરસ મજાનો માહોલ ઉપરના અમારા પ્રયત્ન છે। જય ગણપતિ।